અને એ સંત જીવણદાસજી જેમલ મેર સાથે 5 ઘોડાની માથે અસવાર થઈ અને એમ કહેવાય કે ઘેડને વિનતા વિનતા, પોરબંદરને વિનતા વિનતા બરડાની બારાડીના વિસ્તારમાં જાય છે અને બારાડીના બારા ગામમાં જઈ અને કાના ભોપાને આંગણે આવીને ઊભા રહે છે. કાનો ભોપો એ સમયમાં લૂંટારો હતો, આજુબાજુના અનેક એવા લૂંટફાટ, ઝીણા મોટી લૂંટફાટ કરતો અને માલઢોરને લઈ અને કચ્છમાં મોકલી દે. કચ્છમાંથી એવો સારો માલ ઢોર્યો હોય તો સિંધમાં મોકલી દે. આ કાના ભોપાની પાસે જઈ અને સંત જીવણદાસને અને જેમલ મેરને આવતા જોઈને કાનો ધ્રુજવા માંડ્યો કે ઓહો, મહારાજને ખબર પડી ગઈ, મહારાજની ઘોડી હતી મારી પાસે, હું બોડીવાવની જગ્યાની જે ઘોડી લઈ આવ્યો હતો એ ઘોડીની મહારાજને ખબર પડી. બોડીવાવના અમારા સંત જીવણદાસજી છે, જાનીરાયજી ભગવાનની આ અશ્વ છે એ ગુમ થયેલી છે અને વાત એવી કાનો કાન સાંભળી છે કે અશ્વ આ બાજુ બોરા ગામની અંદર આવેલું છે અને તમારી પાંચ છે, તમારે કાઢી દેવાનું છે. બંને વચ્ચે વાતજગ થાય છે. ઘણીવાર વાતજગ થવાની સાથે કાનજી ભોપો ઊભો થઈને એટલું કહે છે કે તો બાવાની ઘોડીઓને કે બાવાની અશ્વને ક્યાં પાછળ હિંગડા છે. એટલું જ્યાં બોલતાની સાથે સંત જીવણદાસજી ઊભા થઈ જાય છે ને એટલું બોલે છે કે તમે એમ કહો છો કે બાવાની ઘોડીને ક્યાં હિંગડા છે, તો જોઈ આવો તમારી પાસે જેટલી ઘોડી ખાતરી કરવી કરી લ્યો. સંત જીવણદાસજી બોલે છે કે બોડીવાવના જગ્યાના એ મહારાજ જાનીરાયજીના અશ્વની કાનની પાછળ સિંગડીઓ છે, સિંગડા આવેલા છે. એ સંત જીવણદાસજી શબ્દ બોલે ત્યાં ત્રીજા વાડામાં સિંગાડી નામની ઘોડીએ ફૂફાડા માર્યા. 1, 2 ને 3 ફૂફાડા મારતા એમ કહેવાય કે ખીલો ઉપાડી નાખે છે અને ખીલો ઉપાડતાની સાથે એ વાડાને ઠેકી અને આ બોડીવાવના જગ્યાના ચંદવાડાના સંત જ્યાં ઉભા હતા ત્યાં આવીને પગમાં માંડી સાટવા, હાથમાં માંડી સાટવા અને ઘોડી માંડી ઘુમરા મારવા. હાથે હાથ ફેરો, ઘોડી શાંત પડી. કાનો ભોપો આ દ્રશ્ય જોઈને ચકિત પામી ગયો કે ઓહો, સંતના શબ્દને સાંભળવાની સાથે આ ઘોડી છે એ મારા વાડામાંથી આવી ગઈ. મને માફ કરો, મારી ભૂલ થઈ. બોડીવાવની જગ્યાના જાનીરાયજી મહારાજના મેં અશ્વની ચોરી કરી હતી અને આજથી હું નક્કી કરું છું, હું પ્રતિજ્ઞા લઉં છું કે જ્યાં હું જીવી ત્યાં સુધી આંખમાં પાણી સાથે હું કહું છું કે હું આ ધંધા બંધ કરું છું. સંતના એક વેણ સાંભળવાથી તે દિવસે એ લૂંટારાએ લૂંટને છોડી દીધી હતી અને એમ કહેવાય કે 5 ઘોડી એ બરડાના બારા ગામમાંથી નીકળીને બોડીવાવની જગ્યામાં આવે છે. આ જ જગ્યા ઉપર તમે જે જોવ છો એ જગ્યા આજ પણ હજી હયાત છે. ભગવાન જાનીરાયજી મહારાજનું મંદિર છે. સંતો મહંતો આજ પણ હજી આ જગ્યાના સમયના અભાવે થોડી જર્જરિત થઈ ગઈ છે, પણ આજ પણ હજી આવો ત્યારે મહારાજ જાનીરાયજી ભગવાનના, સંત જીવણદાસજી અનેક એવા સંતો મહંતો થઈ ગયા છે અને આ જગ્યાનો પ્રભાવ એવો છે કે સંતોના ભજનો પડ્યા છે. ભોજન અને ભજનનો જ્યાં જયકાર બોલતો સંતો મહંતો આવી અને આ જગ્યા ઉપર ઉતારો કરતા આવી આ બોડીવાવની જગ્યાનો જબરજસ્ત ઇતિહાસ આજ પણ હજી ઇતિહાસના પાનામાં અમર પડ્યો છે.